તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 5:55। આજે તારીખ છે 8 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 48મો દિવસ। તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું ધાબા પર અને એકદમ મસ્ત એક્સરસાઇઝ થઈ ગઈ છે। તો હાલો હવે એક્સરસાઇઝ થઈ ગઈ છે તો નહીં ધોઈને પછી પાછા વાંચવા માટે આવી જઈએ। હાલો તો મારા કલેજાઓ હું અત્યારે આવી ગયો છું ધાબા પર અને મેં પહેલા વ્યાયામ કર્યો અને પછી પંચાયતી રાજ ચેપ્ટર કર્યું। જોઈ શકો છો મારા કલેજાઓ। તો પંચાયતી રાજની રચના કરવા માટે લઘુત્તમ 500 લોકો હોવા જોઈએ અને મહત્તમ 25,000 લોકો હોવા જોઈએ। ત્યારે તમે પંચાયત રાજ એટલે મતલબ કે ગામડામાં પંચાયત બનાવી શકો છો। એટલી વસ્તી હોય તો બને, કંતો ના બને મારા કલેજાઓ। તો મેં કીધું પંચાયતી રાજ ચેપ્ટર કાલનું મેં ચાલુ કર્યું છે। મેં કીધું પંચાયતી પૂરું કરી દઈએ, કેમ કે જે હાથમાં લઈએ ને એ કાર્ય પૂરું ના કરીએ ને ત્યાં સુધી આપણે જંપવાનું નથી મારા કલેજાઓ। તો મેં કીધું પંચાયતી રાજ કમ્પ્લીટલી પરફેક્ટલી બધું જ 360 ડિગ્રી પ્રમાણે સાહેબે ભણાવેલું છે। તો મેં કીધું પરફેક્ટલી નોંધ સાથે ભણી લઈએ। 6 કલાકનો લેક્ચર છે। 6 કલાકનો લેક્ચર કંઈ ખબર ના પડે મારા કલેજાઓ। હવે 3 કલાકનો લેક્ચર તો થઈ જ ગયો છે। હવે 3 કલાક રહ્યું છે, એ આજના દિવસમાં ગમે તેમ કરીને પૂરું કરી દઈશું મારા કલેજાઓ। એટલે કેવું કે પંચાયતી રાજ આખું ચેપ્ટર પૂરું થઈ જાય અને બંધારણના ભાઈ 30 માર્ક્સ છે ને એ મારા કલેજાઓ કમ્પ્લીટ થઈ જાય, ખબર પડી। અને આજે બંધારણનું જ આપણે રિવિઝન કરવાનું છે મારા કલેજાઓ, એ વિચાર રાખ્યો છે। તો હાલો હવે નીચે જઈએ અને પછી મંદિરે જઈને પછી મેં એવું વિચાર કર્યો છે કે આજે લાઇબ્રેરીમાં જવાનું જ છે અને મારો ભાઈબંધ બી આવવાનો જ છે। તો હાલો હવે મારા કલેજાઓ। તો મારા કલેજાઓ અત્યારે 9:45 થઈ ગયા છે અને અત્યારે હું હવે જાઉં છું લાઇબ્રેરી। અને મારો દિવસ તાપ તો જો કેટલો બધો તાપ પડે છે યાર। અને મારો ભાઈબંધ બી આવવાનો હતો પણ એ કે આવું થોડુંક મોડું થશે તો વાંધો ને, હવે આવે તારની વાત તારે। આપણે અત્યારે હવે જવાનું છે રિક્ષામાં। તો હાલો હવે કેટલા વાગે પહોંચે આપણને શી ખબર। હવે લગભગ 1.5 કલાક જેવું તો લાગશે જ, મતલબ 10:30 વાગ્યા સુધી પહોંચી જઈશું। તો હાલો મારા કલેજાઓ જઈએ અને વાંચવાનું ધબધબાડો બોલાડીએ, કેમ કે ઘેર મજા નહીં આવે વાંચવાની, કેમ કે આજે બી જમવા જવાનું છે બોલો। તો હવે જમવાનું હોય છે હવે તો, કેમ કે લગનની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે આપણે જમવું નહીં, આપણે વાંચવાનું છે હવે। હાલો તો મારા કલેજાઓ ફાઇનલી હું લાઇબ્રેરી પહોંચવા આવ્યો છું અને અત્યારે મેં કીધું હતું ને કે 10:30 થશે, તો 10:30 થવા છે મારા કલેજાઓ। કમ્પ્લીટ 10:30 થઈ ગયા છે અને 2 મિનિટ દૂર છું હું મારા લાઇબ્રેરીથી। તો હાલો હવે પહોંચી જઈએ લાઇબ્રેરીએ, મોડું ધોઈ અંદર ઘૂસી જઈએ। તો મારા કલેજાઓ અત્યારે હું 1 વાગે ગઈ 10:30 નો લાઇબ્રેરીમાં ગયો હતો, તો અત્યારે 1 વાગી ગયો હતો અને અમારો કલેજો જો બી આવે છે, જો તો હે આ રીતે 1 વાગે આવીને વંચાશે। હે 1 વાગે કેટલું વંચાશે ભાઈ ત્યાર કોમ ના હોય શું કામ હોય લાગ્યા છોરે શું કામ આવી જાય ભાઈ મારા કલેજાઓ કશું કામ નહીં હોતો। મારો દિવસ રખડ કરે છે, કશું વાંચતો નહીં અને ભાવ કે કોમ હોય છે, ઘંટડી કોમ હોય છે। તો હાલ હવે લાઇબ્રેરીમાં જઈએ વાંચીએ। તો મારા કલેજાઓ અત્યારે 3 વાગી ગયા છે અને અમે આવી ગયા છે બહાર, કેમ કે થાકી ગયા હવે અને ગરમ સીટ થઈ ગઈ છે અને પરસો થઈ જાય છે નીચે મારા કલેજાઓ। એવું થાય છે કે હવે બેસવું નહીં, બહાર જઈએ એવું થઈ જાય બોલો। અને 15 મિનિટની ઊંઘ બી લઈ લીધી છે, મસ્ત ફ્રેશ લાગે છે અને મોડું ધોઈને આવી ગયા છે અમે બેવ। અને મારો દિવસ આવીને ત્યારે સુઈ ગયેલો બોલો। ઊંઘવા હતો ભાઈ હે આટલો તો કેમ શરમાવાનું, કોઈક જોવે તો શરમાઈ નહીં જવાનું, હસવાનું ના હોય મારા કલેજા। એટલે છોકરો જોયા કરે નહીં લે મારા કલેજા, ના જોવે યાર, વિડીયો બનાવે કોણ ના જોવે, સાચી વાત ને। હાલો મારા કલેજા 5 મિનિટ અહીં રેસ્ટ કરી લઈએ, થોડોક શું કહેવાય વાતાવરણને એન્જોય કરી લઈએ અને પછી જઈએ પાછા વાંચવા માટે। તો મારા કલેજાઓ અત્યારે 6 વાગી ગયા છે અને હું ને મારા ભાઈબંધ હવે પોતપોતાના ઘેર પડે છે। પણ આજે બેવમાંથી એક જોડે બાઈક નહીં, ગરીબી દેખામાં આવી ગયા હવે 2 દિવસમાં। 2 દિવસ પહેલા હતા તો મારું બાઈક હતું બેવ જોડ પાવ, આ તો નવું લઈને આવ્યો કયું પલ્સર NS 125। ઓહો સારું કહેવાય। અત્યારે કઈ કરું સર્વિસમાં ગયો। તો હાલો મારા કલેજાઓ ઘરે જઈએ। તો મારા કલેજાઓ આજે હું લાઇબ્રેરી ગયો હતો અને મેં લગભગ 6 થી 6.5 કલાક લાઇબ્રેરીમાં વાંચ્યું અને ઘરે કલાક જેવું વાંચ્યું હતું, એટલે કે 8 કલાકની આજુબાજુ હું કમ્પ્લીટલી વંચાયું છે મારા કલેજાઓ। અને મેં કીધું હતું કે આજે પંચાયતી રાજ હું કમ્પ્લીટ કરી નાખીશ, તો મેં બધું જ પંચાયતી રાજનું ક્લિયર કરી નાખ્યું છે। આ 6 કલાકનો જે વિડીયો હતો ને આખો જોઈ નાખ્યો છે અને જે મેન પોઈન્ટ હતા એ બી લખી નાખ્યા છે મારા કલેજા। એટલે બંધારણનું એકદમ સિલેબસ પરફેક્ટલી બધો પૂરો થઈ ગયો છે, હવે એનું રિવિઝન જ કરવાનું છે મારા કલેજાઓ। તો હાલો જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।